18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી જરોદ રોડ પર પાણીનો વેડફાટ, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ। પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। લાંબા સમયથી પાણીનો બગાડ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। એક તરફ પાણીની સમસ્યા, બીજી તરફ કિંમતી પાણીનો વેડફાટ। લીકેજના કારણે માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। તાત્કાલિક સમારકામ કરી સમસ્યાનો ઉકેલ લાવવાની લોક માંગણી। જવાબદાર તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ। પાણી બચાવોના સૂત્ર વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ। 100 કરોડમાં નળ સે જલમાં કોઈ પણ ગામમાં નળથી જળ આવ્યું જ નથી અને સાથે સાથે આ લોકોએ જે લાઈનો નાખી છે એમાં પણ કંઈ ગેરવહીવટ લાગે છે। સાથે સાથે પાણી પુરવઠા દ્વારા આ નળ સે જલ યોજનાની પાઇપલાઇનમાં દરેક જગ્યાએ એરવાલ નાખવામાં આવ્યા છે। એ એરવાલમાંથી હજારો લીટર પાણી વેડફાય છે। લોકોને પાણી નથી મળતું। ગામડાઓની સ્ત્રીઓ 1 કિલોમીટર લગી હેન્ડપંપથી પાણી લાવવા માટે મજબૂર બની છે। આવી પરિસ્થિતિમાં જો સરકાર આવી યોજનાઓ બનાવે, પ્રજાના સુખાકારી માટે બનાવતી હોય અને પ્રજાને કોઈપણ જાતની સુખાકારી ના મળતી હોય તો આ સરકારે ગેરવહીવટ જેવું સ્વીકારવું પડે અને નળ સે જલ યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એવું પણ સરકારે સ્વીકારીને સરકારે આ બાબતમાં યોગ્ય પગલાં લઈ તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં પણ લેવા જોઈએ। અને હું તો સરકારને વિનંતી કરીશ કે તમે બહુ સારી યોજના લાવો છો, પણ યોજનાનું પરિણામ શું? યોજના જઈને તે ખોરંભે જ છે। નળ સે જલ સાહેબ, લોકોને નળમાંથી પાણી મળે એ નળ સે જલ યોજના, એમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ, 100 કરોડ રૂપિયા સાવલી તાલુકામાં ખર્ચ થતું હોય અને પ્રજા આજે ત્રાહીમામ પાણીથી વલખા મારતી હોય તો એ બહુ યોગ્ય નથી। સરકારે તાત્કાલિક આ અંગે પગલાં ભરવા જોઈએ અથવા તો પછી એવા વહીવટ નથી કરી શકતા, નિષ્ફળ છે એવું એમને સ્વીકારવું જોઈએ।